સબજણ વર્ષે લાલમના જુઓ જુઓ તમારી નજર કઈ છે? લીલા શાકભાજી અહીં છે. મમ્મી તમે શાકભાજી માટે ઓર્ડર કેમ આપતા નથી? દીકરા, શાક માર્કેટમાં શાકભાજી તાજા મળી જાય છે અને રેટ પર સારો મળી જાય છે. જંક ફૂડ ને બદલે તમારે બંને ફળ અને શાકભાજી જ ખાવા જોઈએ. જી ડોક્ટર સાહેબ. માં હું સફરજન ખાઉં કે જંક ફૂડ? હું તો બીમાર જ રહું છું. શું કહો છો ડોક્ટર સાહેબ? પોતાના દીકરાની સારવાર કરી શકતા નથી તો બીજાની શો કરતા હશો? અરે બધા પ્રયત્નો તો કરી જોઈ લીધા પોતાના બાળકો માટે, પરંતુ આમાંની સમસ્યાને કોઈ ફરક જ પડતો નથી. તો શું કરવું છે? લોકો ટોણા મારતા હોય છે કે ડોક્ટર હોવા છતાં પોતાના જ બાળકોની સારવાર કરી શકતા નથી. હવા પાણી બદલી જોઈએ, કદાચ કંઈક સારું થઈ જાય. ઠીક છે, ચાલો આ વીકેન્ડમાં કયાક જઈએ. હું હમણાં જ પૂછી લઉં છું. કોને? મારા ગૂગલ બાબાને. હેલો ગૂગલ, પ્લીઝ ફાઇન્ડ બેસ્ટ નેચરલ ડેસ્ટિનેશન ઇન ઇન્ડિયા. મળી ગયું. પપ્પા કેવું ડાન્સ ફોર્મ છે? ખબર નહીં, હશે કોઈ તેમના ગામનો ડાન્સ. ગૂગલ કરી જો, મળી જશે. મમ્મી તમને ખબર છે? જ્યારે તારા પપ્પાને ખબર નથી તો મને કયાથી ખબર હોઈ શકે? એ સોનું. હા મોનુ. થઈ જાય. હા થઈ જાય. શું? રીલ. રીલ? અરે પપ્પા ઇન્સ્ટાગ્રામ રીલ. તમે તમારો ફોન આપો. મમ્મી તને પણ આપો. તું વિડિયો બનાવજે, હું ફોટો પાડીશ. શું કામ ખીજાઈ રહ્યા છો બાળકોને? ફક્ત રીલ તો બનાવી રહ્યો છે. તમારા લોકોએ તો થેન્ક્સ કેવું જોઈએ. શું ખબર તમારો આ ડાન્સ આખી દુનિયામાં વાયરલ થઈ જાય અને તમે લોકો છો કે આ બાળકોની ભૂલ કાઢી રહ્યા છો? સાચું કહે છે, ભૂલ બાળકોની નથી, તેના મા બાપની જ છે. પરંતુ કર્યું શું છે આ લોકોએ? શું કર્યું છે? આમને આમ નહીં સમજાય. જી મને નહીં ખબર તો બીજાને કેમ ખબર હોય? ફૂલ, પત્તા, નદી, પર્વત, જમીન અને જમીનના સૌ ફોટા પાડે છે. જવા દો, આમની અસલી સોરિયામાં ધોનીના નકલી ફોટામાં ઝાડપાન જોઈને ખુશ થતા રહે છે. હા, આપણને અજાણ્યા સમજી રહે છે. આ લોકો આમ નહીં સમજે. આને સમજાવવા માટે ઠમઠોડવા પડશે, ત્યારે જ સમજશે. અરે ભાઈ, લડો શા માટે? સરુખા પૂજા જેવા શુભ દિવસ પર લડાઈ ઝઘડો યોગ્ય નથી. જ્યારે પૂજાનો ટાઈમ થતો હતો ત્યારે જૂતા પહેરીને આવી ગયા હતા. માસ્ટર સાહેબ, આ સોર સપાટા કરનારા લોકો જળ, જંગલ અને જમીનની ઇજ્જત કરતા નથી, ઉપરથી ઝઘડા મારે છે. થોભો વાત કરું છું. અમે શેર સપાટા મારવા માટે આવ્યા હતી. બાળકની તબિયત ખરાબ છે, કઈ સારું થતું હતી, એટલા માટે હવા પાણી બદલવા આવી રહ્યા છીએ. હવા પાણી તો બદલાઈ જ ગયા, પણ આ બાળકોનું એટલું તો વિચારો કે આ લડાઈ ઝઘડાથી બાળકોના મન પર શું અસર પડશે. શું સમસ્યા છે બેટા? મિસ્ટર સાહેબ. મિસ્ટર સાહેબ નહીં બેટા, માસ્ટર સાહેબ. માસ્ટર સાહેબ એટલે કે ટીચરનું શોર્ટ ફોર્મ. માસ્ટર સાહેબ, હું તો જંક ફ્રૂટ પણ ખાતો નથી. ઘરનું ભોજન, શાકભાજી અને તાજા ફળ તો સૌથી વધુ ખાઉં છું. અને ક્યાં પણ જાઉં છું ત્યાં માસ્ક લગાવું છું અને કંઈ પણ ખાતા પહેલા હાથ સેનેટાઈઝ કરું છું. તો પણ બીમાર જ રહું છું. કોઈ ડોક્ટરને દેખાડ્યું નથી? પપ્પા જ ડોક્ટર છે. યુ નો ઇટ્સ લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ. નો યુ ડોન્ટ ઓન. આ બીમારીનો ઇલાજ તારા પપ્પા પાસે નથી, આપણા સૌની મા પાસે છે. માની પાસે? મારી પાસે? ના, આ માની પાસે. એ કેવી રીતે? એકમાં આપણને જન્મ આપે છે અને બીજીમાં મોટા કરે છે. આ જ માટીથી ઉગતા અન્નને ખાઈને આપણે તન અને મનથી મોટા થઈએ છીએ. એટલા માટે તો આપણે મધર અર્થ એટલે કે ધરતી માતા કહીએ છીએ. આ વાત તો અથર્વવેદમાં જ કહી છે. માતા ભૂમિ પુત્ર પૃથ્વી. હે પૃથ્વી, તમે અમારી માતા છો ને અમે તમારા પુત્ર. હા, યાદ આવ્યું. અમે લોકો પણ મધર અર્થ ડે અને એન્વાયરમેન્ટ ડે ઉજવીએ છીએ. માને ઉજવાય નહીં, પરંતુ અપનાવવાની હોય છે. જેવી રીતે સંથાળી લોકો જળ, જંગલ અને જમીનને પોતાનો પરિવાર માને છે, તેની વચ્ચે જ રહે છે ને તેની સાથે જ જીવે છે. આ લોકો પર્યાવરણને કોઈ અલગ એકમ માનતા નથી. જેમાં આપણને અન્ન આપીને મોટા કરી રહી છે, આપણે તેના બદલામાં આપણે તેને આભાર કે થેન્ક યુ કહેવાને બદલે તેની અંદર કેમિકલ અને ફર્ટિલાઇઝર જેવું ઝેર જ ભરતા રહીએ છીએ.
પપ્પા શું આ સાચું છે કે જેમ આપણને અન્ન આપી રહી છે શું આપણે તેને ઝેર આપી રહ્યા છીએ? મેં ક્યારે એ રીતે વિચાર્યું જ નથી. તો એ પણ વિચારો કે ઝેર આપીને જે અન્ન પેદા થશે તે પણ ઝેરીલું જ થશે. અને આ ઝેર હું, તમે અને આ બાળકો ખાઈ રહ્યા છીએ. આ ઝેરથી જમીનનો ભેજ ખતમ થઈ ગયો છે. આ ભેજ કેવળ ધરતીમાં જ નહીં પરંતુ આપણા જીવનમાં, આપણા સંબંધોમાંથી પણ ખાતામાં થતો જાય છે. જેમ કહેવાયું છે કે જેવું પીવો પાણી તેવી થાય વાણી, જેવું ખાઓ અન્ન તેવું થાય મન. ઓહ, તો મારી બીમારીનું કારણ આ છે. બિલકુલ. અને તમે ગમે તેટલું હેલ્થી ફૂડ ખાઈ લો છો તેમાં ઝેર ભરી ગયું છે તો ઝેર જ રહે છે. ને આજકાલ આપણને શુદ્ધ ખાવાને બદલે સુંદર દેખાવતું જ ખાવાનું પસંદ આવ્યા લાગ્યું છે, જેના લીધે માટીમાં વધુ કેમિકલ ભેળવવામાં આવે છે, જેથી સફરજન વધુ લાલ થઈ જાય છે, દૂધી ફૂલાઈને મોટી થઈ જાય છે અને ભીંડા વધુ લીલા થઈ જાય છે. તો પછી હું ફળો અને શાકભાજી નહીં ખાઉં. અમે તેને અમારા ઘરમાં રસાયણો ઉમેર્યા વિના ઉગાડીશું. આ ફરી પાછું તમે તમારા વિશે જ વિચારી રહ્યા છો, જ્યારે આપણા બધાના સામૂહિક પ્રયાસોથી જ શક્ય પણ છે. સૌ પ્રથમ દરેક વ્યક્તિ પોતાનો ખોરાક ઉત્પન્ન કરી શકે તે શક્ય નથી. અને બીજી મહત્વની વાત એ છે કે જો ઘરમાં માતા બીમાર પડે તો ઘરના શા હાલ થશે? ઘરનું આખું તંત્ર હચમાંથી જાય છે. અમને શાળામાં મોડું થાય છે, પિતાએ રજા લેવી પડે છે અને ક્યારેક માતાનો ચેપ પણ લાગી જાય છે. તો એ પણ વિચારો કે પૃથ્વી માતા જ્યારે બીમાર પડશે ત્યારે તેની શું અસર થશે? પ્રકૃતિનું આખું ચક્ર હચમાંથી જશે. જમીન ઝેર હોવાથી હવા અને પાણી પણ ઝેરી બની જશે. તો સમાધાન શું છે? ભવિષ્યની સુરક્ષા જે માત્ર પૈસા બચાવવાથી નહીં પરંતુ માટી બચાવવાથી પણ થશે. આપણે આપણી પરંપરાગત રીતો પર પાછા ફરવું પડશે. આપણે ખેતીની એવી પદ્ધતિ અપનાવવી પડશે જે ટકાઉ હોય અને આવનારી પેઢીઓ માટે પણ કુદરતી સંસાધનો ઉપલબ્ધ થઈ શકે. આપણે રાસાયણિકને બદલે સજીવ ખેતી અપનાવવી પડશે. અને પૃથ્વી માતાને પ્રદૂષિત કરતા અન્ય એક વર્ષમાં નહીં થાય પરંતુ પૃથ્વી માતાને તેના ઘાર ઉજવવા અને ઝેર દૂર કરવામાં સમય લાગશે, પરંતુ આપણે પ્રયત્નો આજથી જ કરવા પડશે. તો જ આપણે વસુધૈવ કુટુંબકની ભાવનાને સાકાર કરી શકશું, જેમાં મધર ડે ઉજવાય નહીં પરંતુ જીવવા પડશે. વસુધૈવ કુટુંબકમ, વસુધૈવ કુટુંબકમ, વસુધૈવ કુટુંબકમ.